જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો. આજે આપણે અધ્યાય 11નો 12મો શ્લોક સમજીશું. દેવી સૂર્ય સહસ્રસ્ય ભવેદુગપદુપસ્થિતા યદિંભા સદશીષા શ્યાભદ્ર શતસ્ય મહાત્મનઃ. આકાશમાં જો હજારો સૂર્ય એક જ સમયે એક સાથે ઉદય પામે તો તેમનો પ્રકાશ કદાચ પરમ પુરુષોત્તમના આ વિશ્વરૂપના દેદીપ્યમાન તેજ સમાન થઈ શકે. અર્જુને જે જોયું તે વર્ણનાતીત હતું, છતાં સંજય ધૃતરાષ્ટ્રમક તે મહાન દર્શનનું માનસિક ચિત્ર રજૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. સંજય કે ધૃતરાષ્ટ્ર કુરુક્ષેત્રમાં ઉપસ્થિત ન હતા, પરંતુ વ્યાસદેવની કૃપાથી સંજય બધા બનાવોને જોઈ શકતો હતો. તેથી આ સ્થિતિની તુલના તે એક કાલ્પનિક ઘટના એટલે કે હજારો સૂર્ય સાથે કરે છે કે જેથી તેને સમજી શકાય. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.